નમસ્કાર ખેડૂત મિત્રો, અક્ષર ફાર્મટેક વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મગફળીની. તો ત્યારે એક પ્રગતિશીલ અને યુવા ખેડૂત કે જે નાના પાળિયાદના ખેડૂત છે, એમનો પરિચય લઈને આપણે આગળ વધીશું. કે જેમ તો તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને જણાવશો. નામ, ગામ, તાલુકો અને જિલ્લો જણાવો ખેડૂત મિત્રો. નામ ધોરિયા કિસ્મતભાઈ ગિરધરભાઈ, ગામ નાનું પાળિયાદ, તાલુકો જિલ્લો બોટાદ જિલ્લો. બરાબર છે. હવે ખેડૂત મિત્રોને આપણે વાત કરી કે જે પ્રમાણે કે ઓર્ગેનિક કરો છો તમે, કેટલા વર્ષથી આ જમીનની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરતા? 8 વર્ષથી. 8 વર્ષથી. હવે તમે ખેડૂત મિત્રો સાંભળી રહ્યા છો કે 8 વર્ષથી છે એ કોઈ પણ પ્રકારની કેમિકલ પ્રોડક્ટ વાપરતા નથી. તો હવે આ જે છે એ ખેડૂત મિત્રો આટલું રસાયણ વાપરે છે છતાંય આવી મગફળી નથી થતી. તો એનું રહસ્ય શું છે કે તમે શું વાપરી રહ્યા છો એ અમારા ખેડૂત મિત્રોને તમે જણાવો. હું વાપરું છું બ્લેક અમૃત, રક્ષા અમૃત અને ફૂગ અમૃત. બરાબર છે. તો ઉપરથી સ્પ્રેની અંદર તમે બ્લેક અમૃત, રક્ષા અમૃત અને ફૂગ અમૃત વાપરો છો. હવે એના અંદર આપણે ખેડૂત મિત્રોને કેવું હોય તો આમ રિઝલ્ટની અંદર તમને શું લાગેલું, કે આની અંદર ડિફરન્સ શું લાગેલો, કે બીજાની મગફળી છે જે કે કેમિકલની અંદર ચાલે છે કે આપણી 100% ઓર્ગેનિકની અંદર ચાલે છે, તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેશો કે આની અંદર શું તમને ડિફરન્ટ ફેરફાર શું લાગેલો છે? રિઝલ્ટમાં મારે રેસકાનવાળો વિસ્તાર છે, રેસકાનના કારણે પીળું થઈ ગયું હતું. બરાબર. આ રક્ષા અમૃત, ફૂગ અમૃત અને બ્લેક અમૃત 3નો 2 છંટકાવ કરતાં પીળું ઊભું રહી ગયું. અને નાગરમાં પણ ઘણો બધો વધારો છે અને છોડે વિકાસ કરે છે. બરાબર છે. હવે આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે બ્લેક અમૃત છે, રક્ષા અમૃત છે અને ફૂગ અમૃત છે. તો તમે અમારા જે ખેડૂત મિત્રો અત્યારે જે આપણી સાથે લાઈવ જે યુટ્યુબમાંથી વિડીયો જોઈ રહ્યા છે એ ખેડૂત મિત્રોને તમે શું કહેશો કે આ પ્રોડક્ટ વાપરવાથી 100% સંતોષ થાય ખરો? 100% સંતોષ. હવે આજુબાજુની અંદર મગફળીની અંદર બધાને જે છે એ મોલાના પ્રશ્ન હતા, તો આપણી મગફળીની અંદર કેટલો મોલો આવેલો છે? જરાય નહીં, 1% નથી. 1% નહીં. બરાબર છે. આ શેઢાની બાજુમાં જ છે. હા, એમાં આખા 16 ભર્યા છે. બરાબર. મારા ઓલામાં નામનો મોલો નથી. તો તમે એની અંદર ખાલી રક્ષા અમૃત ને બ્લેક અમૃત ને ફૂગ અમૃત જ મારેલું છે? 3 જ તે. બરાબર છે. ખેડૂત મિત્રો તમે સાંભળી રહ્યા છો કે મોલો મચ્છીની અંદર અત્યારે મગફળીની અંદર બહુ વધારે પડતો એટેક હતો, છતાં પણ આ મગફળીની અંદર 1% આજે આપણે જોઈ રહ્યા છીએ લાઈવ પ્લોટ, એના અંદર 1% મોલો મચ્છી કે કોઈ વસ્તુ જોવા નથી મળતું. અને ગેરું ટપકીની અંદર ટપકી તમને કેટલી દેખાય? ગેરું આ જે ફૂગના પ્રશ્ન જે રહેતા હતા, છોડ જેને ઉતરવાના પ્રશ્ન છે, તો એની અંદર તમને કેવું લાગે છે? આ મારા 4 વીઘાનું વાવેતર છે, પણ એક છોડ પણ હજુ હુકાતો દેખાતો નથી, પાન પણ ક્યાંય હુકાતું દેખાતું નથી. તો સાંભળી તમે કિસ્મતભાઈની જે હકીકત હતી એ કે એક પણ છોડ સુકાતો નથી, એક પણ છોડની અંદર મોલો નથી જોવા મળેલો, અને સુયાની બેઠકની અંદર પણ ખૂબ સારું એવું પરિણામ આપણને મળેલું છે. તો ખેડૂત મિત્રો તમે પણ આજથી નવી શરૂઆત અને નવી પ્રોડક્ટ એટલે કે બ્લેક અમૃત, રક્ષા અમૃત અને ફૂગ અમૃતથી કરો, જેથી કરી તમારા પાકનું રક્ષણ અને પોષણ એક સાથે થઈ જશે અને ખર્ચ છે એ નજીવો ખર્ચ છે. તો આભાર સાથે વિરમું છું. ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે. આભાર. જય જવાન, જય કિસાન.